લાસ્ટ લેક્ચરમાં આપણે એલસી પરિપથ અને એલસી દોલનો વિશે અભ્યાસ કરી ગયા. એલસી પરિપથ એટલે ઇન્ડક્ટર અને કેપેસિટર નું જોડાણ કરવાથી જે પરિપથ બને છે એને એલસી પરિપથ કહેવામાં આવે છે. પરંતુ જે ઇન્ડક્ટર અને કેપેસિટરની જે લાક્ષણિકતાઓ છે, જે પ્રમાણે એનો ઉપયોગ કરવામાં આવતો હોય, તો એમાં ખાસ કરીને એલસી પરિપથ કોને કહેવાય એવું તમને પૂછવામાં આવે તો એની જે વ્યાખ્યા છે એમાં આપણે અવશ્યપણે આનો ઉલ્લેખ કરવો પડે કે એક સંપૂર્ણપણે જેનું કેપેસિટન્સ સી હોય એવું ચાર્જ કરેલા કેપેસિટર સાથે એક ઓહમિક અવરોધ શૂન્ય હોય અથવા તો અવરોધ અવગણી શકાય હોય એવું એક ઇન્ડક્ટરને જોડતા જે પરિપથ બને છે એને એલસી પરિપથ કહેવામાં આવે છે. હવે આ પ્રકારના પરિપથની અંદર મિત્રો ચાર્જ કરેલું કેપેસિટર છે એની સાથે તમે જ્યારે ઇન્ડક્ટરનું જોડાણ કરો છો ત્યારે આ ચાર્જ કરેલું કેપેસિટર છે એની સાથે ઇન્ડક્ટર જોડીએ એટલે કેપેસિટર ધીમે ધીમે ડિસ્ચાર્જ થાય છે, અથવા આપણે એવું કહીએ કે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર છે એ ઘટે અને એનું વિદ્યુત પ્રવાહમાં રૂપાંતર થઈ અને એ જે વિદ્યુત પ્રવાહ છે એ આ ચાર્જ કરેલું કેપેસિટર હોય, દાખલા તરીકે, તો જેવી આપણે આ ટેપિંગ કી છે જેની ઉપર ટેપ કરીએ એટલે કનેક્શન શરૂ થાય, તો આ ટેપિંગ કીનું જોડાણ કરવાથી આ પરિપથની અંદર કેપેસિટર્સ છે એની પ્લેટ પરનો વિદ્યુત ભાર ધીમે ધીમે ઘટે છે અને વિદ્યુત પ્રવાહ એટલે I બરાબર dq/dt, જે આ પ્રવાહ છે એ ઇન્ડક્ટરના આ બાજુના છેડામાંથી દાખલ થશે અને આ બાજુના છેડાથી બહાર નીકળે છે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે એ બિંદુ છે એ ઊંચા સ્થિતિમાને છે અને આ બી બિંદુ છે એ નીચા સ્થિતિમાને છે, કારણ કે VA છે એ VB કરતા મોટા છે. તો આ પ્રવાહ જ્યારે ઇન્ડક્ટરમાંથી પસાર થાય ત્યારે ઇન્ડક્ટર છે એમાંથી પ્રવાહ પસાર થશે એટલે કોઈ ગૂંચળું છે એમાંથી પ્રવાહ પસાર કરીએ એટલે ખ્યાલ છે આપણને કે ગૂંચળું ચુંબક તરીકે વર્તે છે. પણ અહીંયા જે પ્રવાહ પસાર થાય છે એ પ્રવાહ બદલાવાનો છે, કારણ કે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર જેમ ઘટતો જાય એમ આમાંથી પસાર થતો પ્રવાહ થતો જવાનો છે, વધતો જવાનો છે. તો પ્રવાહમાં ફેરફાર થાય એટલે આની સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય અને ફ્લક્સમાં ફેરફાર થવાના કારણે એ ઇન્ડક્ટર છે એ ગૂંચળાની અંદર આત્મપ્રેરિત EMF ઉદ્ભવે છે. બરાબર? તો એવું પણ કહી શકો તમે કે આમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય એટલે આ ઇન્ડક્ટરની અંદર સ્ટોરેજ થતી ઉર્જા U બરાબર 1/2 Li² જેટલી છે. અને કેપેસિટર ફૂલ્લી ચાર્જ હોય ત્યારે આ જે કેપેસિટર્સ છે એની અંદર સ્ટોર થયેલી ઉર્જા છે એ Q², હવે મહત્તમ વિદ્યુત ભાર Qm ધારી લઈએ તો Q²/2C હશે. શરૂઆતમાં આ ઉર્જા છે એ મેક્સિમમ હોય છે, પછી જેવી તમે આ ટેપિંગ કી પ્રેસ કરો એટલે આ ઉર્જા છે એ વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે કેપેસિટરની અંદર સ્ટોરેજ થયેલી હોય બે પ્લેટ વચ્ચે, એનું રૂપાંતર છે એ આ રીતે ચુંબકીય ઉર્જામાં થાય છે અને જે ઇન્ડક્ટર છે એમાં ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. તો અહીંયા શું થયું કે અહીંનો વિદ્યુત ભાર છે એ કેપેસિટર ડિસ્ચાર્જ થયું એટલે વિદ્યુત પ્રવાહ સ્વરૂપે ઇન્ડક્ટરમાંથી પસાર થઈ અને પરિપથ પૂર્ણ કરે છે. હવે જ્યારે આ કેપેસિટર છે એની પરનો વિદ્યુત ભાર છે ઘટીને ન્યૂનતમ થઈ જશે ત્યારે આ ઇન્ડક્ટરની અંદર સ્ટોરેજ થયેલી ઉર્જા છે એ મહત્તમ હશે. હવે ઊંધો ફ્લો શરૂ થશે, વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત ભાર છે પાછો આ રીતે પાછો આવશે. તો એ વખતે પ્રવાહની ડાયરેક્શન છે એ બદલાઈ જવાની છે. તો આ છેડાથી દાખલ થાય, હવે ઇન્ડક્ટરની અંદર જે છેડાથી પ્રવાહ દાખલ થાય એ ધન કહેવાય
એટલે અહીંયા પોલારિટી ઉલટાઈ જશે, આ બાજુની પ્લેટ ધન બનતી જાય અને આ બાજુની પ્લેટ છે ઋણ બની જાય છે. તો આ રીતે ઇન્ડક્ટર દ્વારા કેપેસિટર પરની પ્લેટ પરનો વિદ્યુત ભાર છે એ દોલનો કરે છે. આ પ્રકારના જે દોલનો છે એને એલસી દોલનો કહેવામાં આવે છે. હવે આ દોલન કરતા વિદ્યુત ભારનું આપણે વિકલ સમીકરણ લાસ્ટ લેક્ચરની અંદર મેળવ્યા. આજના લેક્ચરની અંદર આપણે જે અભ્યાસ કરવાના છીએ એલસી પરિપથનું વિકલ સમીકરણ લખો અને આ પરિપથ માટે Q અને I ના સૂત્રો મેળવો. એટલે કે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત ભાર સમય સાથે કેવી રીતે બદલાય છે એના સૂત્ર મેળવો. તો સૌથી પહેલા તો એલસી પરિપથમાં દોલન કરતા વિદ્યુત ભાર Q નું વિકલ સમીકરણ એટલે d2q/dt2 1/LC into Q equal to 0 છે. આ સમીકરણ આપણને ખ્યાલ છે ધોરણ 11 ની અંદર આપણે સરળ આવર્ત ગતિ વિશે અભ્યાસ કરી ગયા. એ સરળ આવર્ત ગતિની અંદર જે સમીકરણ આવતું હતું d2y/dt2 ω02y equal to 0. અહીંયા y સ્થાનાંતર બતાવે છે. ω0 છે એ પ્રાકૃતિક કોણીય આવૃત્તિ છે. તો આ સમીકરણ સાથે આપણે એની સરખામણી કરીએ તો આપણને જે સરળ આવર્ત ગતિના સમીકરણ d2y/dt2 ω02y equal to 0 જેવું સ્વરૂપ ધરાવે છે. તેથી વિદ્યુત ભાર જે પ્રાકૃતિક આવૃત્તિથી દોલનો કરે તે કોણીય આવૃત્તિ આપણે શોધવી હોય તો આ બે સમીકરણને મિત્રો સરખાવવાના. હવે અહીંયા y છે તો અહીંયા q છે, q નું ઇક્વેશન છે. તો આ ω02 છે એને સાથે સરખાવશું એટલે આવું થશે ω02 1/LC આવે. તો ω0 શું થશે 1/√LC થાય. તો આ જે છે એ પ્રાકૃતિક કોણીય આવૃત્તિ, આ આવૃત્તિથી વિદ્યુત ભાર છે એ દોલન કરે છે. ધારો કે આ વિકલ સમીકરણનો એક ઉકેલ. હવે આવું કોઈ વિકલ સમીકરણ હોય તો આપણે આગળ ઉકેલ એના ધારતા હતા કે ભાઈ y બરાબર a sin ωt પ્લસ phi. આ રીતે સરળ આવર્ત ગતિ હોય એના સમીકરણનો આ ઉકેલ હતો કે જેમાં y સ્થાનાંતર હતું, a કંપવિસ્તાર છે, sin હાર્મોનિક વિધેય છે, ωt સ્થાનાંતર બતાવે, આ કળા છે બરાબર છે, આ થીટા એટલે કોણીય સ્થાનાંતર થયું અથવા t સમયે એનું સ્થાન ક્યાં છે એ આપણને દર્શાવે છે. હવે અહીંયા જે સ્થાનાંતર થાય છે વિદ્યુત ભારનું થાય છે અને ઇક્વેશન પણ q નું છે. તો y છે એની જગ્યાએ જેનું ઇક્વેશન હોય, y નું ઇક્વેશન હોય તો y આવતું હોય, તો q નું ઇક્વેશન હોય તો શું આવે q. y ના ઇક્વેશનમાં આપણે ભણી ગયા કે મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફનું મહત્તમ સ્થાનાંતર હોય એને કંપ વિસ્તાર કહેવાય, એમ્પ્લિટ્યુડ, એને a વડે બતાવવામાં આવે છે. તો અહીંયા મહત્તમ વિદ્યુત ભાર કેપેસિટરની પ્લેટ પરનો, કારણ કે વિદ્યુત ભાર ચાર્જ કેપેસિટર હોય ત્યારે મહત્તમ qm છે, પછી ઘટે છે બરાબર છે. એટલે મહત્તમ વિદ્યુત ભાર qm મેં અહીંયા લખી નાખ્યો છે. વિધેય cos પસંદ કરવા પાછળનું કારણ એ છે કે આ આખું પદ 0 મૂકી દો તો cos 0 એટલે કે t બરાબર 0 સમયે કેપેસિટરની પ્લેટ પરનો મહત્તમ વિદ્યુત ભાર છે qm થશે. sin લેશો તો મિત્રો sin 0 ની કિંમત 0 થઈ જાય. તો સ્ટાર્ટિંગમાં t બરાબર 0 સમયે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર છે ઈ મહત્તમ હોય છે. એટલે મેં અહીંયા cos વિધેય પસંદ કર્યું છે કારણ કે cos ની શરૂઆત છે, તમે એનો આલેખ ડ્રો કરો cos નો, તો cos નો આલેખ છે સમય સાથેનો એ ઉપરથી શરૂઆત થશે. એની જગ્યાએ તમે sin નો આલેખ પસંદ કરો તો sin ની શરૂઆત છે એ આ પ્રમાણે થશે. એટલે અહીંયા sin 0 0, π/2 એ મહત્તમ, π એ 0, 3π/2 એ મહત્તમ, 2π એ 0. જ્યારે cos ની અંદર cos 0 મહત્તમ થાય, cos π/2 શૂન્ય થાય, cos 3π/2 ની કિંમત છે એ તમને ખ્યાલ છે મહત્તમ થાય બરાબર. પછી આ પ્રમાણે cos વિધેય બદલાય અને sin વિધેય બદલાય. એટલે અહીંયા મહત્તમ વિદ્યુત ભાર છે એ તમે જોઈ શકો, t ની વેલ્યુ 0 મૂકો, પ્રારંભિક કળા 0 મૂકી દો બરાબર છે. તો
આ રીતે આપણે આ આખું પદ 0 લઈ લે cos 0 = 1 જ્યાં qm એ q નું મહત્તમ મૂલ્ય અને phi એ કળા છે અચળાંક. t બરાબર 0 સમયે q બરાબર qm હોવાથી એટલે કે મહત્તમ વિદ્યુતભાર હોય, કારણ કે કેપેસિટર છે એ આપણે ચાર્જ કરેલું લીધું છે. જ્યારે મેં સ્વિચ ઓન ન કરી હોય તો એ વખતે કોઈ વિદ્યુત પ્રવાહ વહેવાનો નથી, ત્યારે કેપેસિટર સંપૂર્ણપણે ચાર્જ થયેલું હોય એટલે એની પ્લેટ ઉપરનો વિદ્યુતભાર મહત્તમ હશે. એની કળા પણ આપણે 0 લઈ લઈએ તો cos 0 = 1 થાય. હવે q બરાબર qm cos omega 0t. આ સમીકરણમાં t ની કિંમત 0 મૂકી દો તો t 0 મૂકી એટલે cos 0 = 1 એટલે q બરાબર qm મળે, જે કેપેસિટરની પ્લેટ પરનો મહત્તમ વિદ્યુતભાર સ્ટાર્ટિંગમાં t બરાબર 0 સમયે છે. હવે આ LC પરિપથમાં t બરાબર 0 સમયે વહેતો પ્રવાહ કેટલો હશે? તો કે આ જે ઇક્વેશન મળ્યું એ વિદ્યુતભારનું હતું, અને વિદ્યુતભાર ઉપરથી પ્રવાહ મેળવવો હોય તો જે q નું ઇક્વેશન છે આ એના પરથી પ્રવાહ મેળવવા માટે આપણે એનું t ની સાપેક્ષે વિકલન લઈ લઈએ. તો t ની સાપેક્ષે વિકલન લઈએ એટલે LC પરિપથમાં વહેતો પ્રવાહ I બરાબર dq/dt d/dt અને q ની જગ્યાએ qm cos omega 0t. હવે qm છે એ અચળાંક છે, cos નું થઈ જશે sin omega 0t અને પાછું omega 0t નું omega 0 થશે. એટલે આપણને ઇક્વેશન છે એ વિદ્યુત પ્રવાહનું મળી ગયું, જે LC પરિપથમાં વહેતા પ્રવાહનું સૂત્ર છે. હવે આ સૂત્રની અંદર જે qm into omega 0 છે એના = મેં im મૂકી દીધું છે, એટલે I બરાબર im sin omega 0t લખ્યું છે, જે im બરાબર omega 0 into qm છે. તો આ વિદ્યુતભાર અને વિદ્યુત પ્રવાહ બંનેના ઇક્વેશન આવી ગયા, પણ બંનેના ઇક્વેશનની અંદર વિદ્યુત ભાર છે એ cos વિધેય પ્રમાણે બદલાય છે, જ્યારે વિદ્યુત પ્રવાહ છે એ sin વિધેય અનુસાર બદલાય. અને cos અને sin વિધેય બંને ક્યારે એક સાથે મહત્તમ હોતા નથી. તો જ્યારે cos મહત્તમ હોય ત્યારે sin ન્યૂનતમ હોય છે, અને sin મહત્તમ હોય ત્યારે cos ન્યૂનતમ હોય છે. બરાબર? તો આ પ્રમાણે બંને વિધેય છે એ સમય સાથે આવર્ત રીતે બદલાય છે, એટલે પરિપથમાંથી વહેતો પ્રવાહ અને વિદ્યુતભાર બંને સમય સાથે આવર્ત રીતે બદલાશે. એટલે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર બદલાશે, તો સાથે સાથે ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ પણ સમય સાથે આવર્ત રીતે બદલાય છે. હવે અહીંયા આ જે પરિસ્થિતિ છે એમાં કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર સમય સાથે જે પ્રમાણે બદલાય છે એ જ રીતે ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ પણ સમય સાથે આવર્ત રીતે બદલાય છે. પણ બંનેમાં તફાવત છે, વિદ્યુતભાર cos વિધેય અનુસાર બદલાય છે અને વિદ્યુત પ્રવાહ છે એ sin વિધેય અનુસાર બદલાય છે. બરાબર? હવે કેપેસિટર ચાર્જ સ્થિતિમાં હોય ત્યારે એની પાસે જે ઊર્જા હોય છે એ મેક્સિમમ ઊર્જા હોય છે, U બરાબર qm²/2 છે. એ વખતે ઇન્ડક્ટરની અંદર સ્ટોરેજ ચુંબકીય ઊર્જા 0 હશે. આ ઊર્જા જ્યારે આમાં આવી જશે ત્યારે U બરાબર 1/2 Li², કારણ કે એ વખતે જે ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ મહત્તમ બને તો એમાં સંગ્રહ પામતી ઊર્જા પણ શું થશે? મહત્તમ. બરાબર? તો કેપેસિટરની જે વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે સંગ્રહ પામતી ઊર્જા છે એ ઇન્ડક્ટરમાં આવી ગઈ, ચુંબકીય ઊર્જા સ્વરૂપે સ્ટોરેજ થાય, અને પાછી ઇન્ડક્ટરની ઊર્જા છે એ કેપેસિટરમાં જશે. આમ ઇન્ડક્ટર અને કેપેસિટર છે એમાં ઊર્જા છે એનું રૂપાંતરણ થાય છે. ઇન્ડક્ટર કેપેસિટરને ઊર્જા આપશે, કેપેસિટર ઇન્ડક્ટરને ઊર્જા આપશે. એટલે ખરેખર થયું શું? તો કે વિદ્યુતભાર છે એ ઇન્ડક્ટર દ્વારા કેપેસિટરની બે પ્લેટ વચ્ચે દોલનો કરે છે, એટલે જ આનું નામ રાખવામાં આવ્યું છે LC દોલન. બરાબર? તો આને નોટ કરી લેજો મિત્રો. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આ ટાઈપના ક્વેશ્ચનો પણ પૂછાઈ ગયેલા છે, MCQ પણ પૂછાઈ ગયેલા છે કે LC પરિપથની અંદર વિદ્યુત ભાર છે એનું સમીકરણ લખો અને વિદ્યુત પ્રવાહનું સમીકરણ લખો
અને આ પરિપથની અંદર એવું સાબિત કરો કે કોઈ પણ સમયે પરિપથની કુલ ઉર્જાનો સરવાળો અચળ રહે છે. તો એલસી પરિપથમાં Q અને I ના સમીકરણ. તો એલસી પરિપથમાં વિદ્યુતભાર Q નું સમીકરણ છે Q બરાબર Qm cos ઓમેગા 0t અને એલસી પરિપથ માટે વિદ્યુત પ્રવાહ I નું સમીકરણ છે I બરાબર Qm ઓમેગા 0 sin ઓમેગા 0t. આગળનો જે ભાગ ભણ્યા એમાંથી જ આપણે મેળવેલા સમીકરણો છે. t બરાબર 0 સમયે સૌથી પહેલા તો આપણે કેપેસિટર સંપૂર્ણપણે ચાર્જ લીધેલું છે. કોઈ પણ પ્રકારની હજી કી નું જોડાણ કર્યું નથી, તો પ્રવાહ પણ વહેવાનો નથી. પ્રવાહ નહીં વહે એ વખતની સ્થિતિને આપણે ધ્યાનમાં લેવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણપણે ચાર્જ કરેલું કેપેસિટર છે અને એમાં આપણે કોઈ કનેક્શન નથી આપેલું, ત્યારે કેપેસિટરની અંદર વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે સંગ્રહિત ઉર્જા એ કેટલી હશે? તો U બરાબર Q²/2c માં Q ની વેલ્યુ મહત્તમ વિદ્યુતભાર T બરાબર 0 સમયે Q છે એ Qm છે. તો એ ઉર્જા મહત્તમ હશે અને અહીંથી પસાર પ્રવાહ નથી થતો, એટલે એવું કહીએ કે T બરાબર 0 સમયે I છે એ 0 છે. તો I 0 હોય તો U બરાબર 1/2 Li² સૂત્ર છે, એમાં I ની કિંમત 0 મૂકો એટલે T બરાબર 0 સમયે. તો T બરાબર 0 સમયે પરિપથની કુલ ઉર્જા એટલે U બરાબર કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા તો Qm²/2c મેળવી લીધું. ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા આટલી હોય, પણ T બરાબર 0 સમયે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર મહત્તમ છે એટલે આ ઉર્જા મળી. પ્રવાહ હજી વહેવાનો શરૂ નથી કર્યો કારણ કે આપણે કી નું કનેક્શન આપ્યું નથી, ટેપિંગ કી દબાવેલી નથી, ત્યારે પ્રવાહ શૂન્ય હોય તો I 0 મૂકો એટલે આ ઉર્જા શૂન્ય છે. કુલ ઉર્જા આપણને મળી ગઈ Qm²/2c. તો આ છે એ T બરાબર 0 સમયે કુલ ઉર્જા છે. T બરાબર T સમયે પરિપથની કુલ ઉર્જા મેળવવા માટે ધારો કે T સમયે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર છે એ Q બરાબર Qm cos ઓમેગા 0t અને પ્રવાહ છે Qm ઓમેગા 0 sin ઓમેગા 0t છે. તો એ સ્થિતિની અંદર કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા અને ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા છે એ બે મૂકી દીધા. Q²/2c છે, એમાં Q ની જગ્યાએ Qm નો વર્ગ upon 2c cos² ઓમેગા 0t પ્લસ 1/2 L. I ની જગ્યાએ આપણે મૂકી દઈએ Qm ઓમેગા 0 sin ઓમેગા 0t એટલે ઓમેગા 0 નો વર્ગ (1/LC) આપણે જાણીએ છીએ, એની વેલ્યુ મૂકી દીધી. તો U બરાબર Qm²/2c cos² ઓમેગા 0t પ્લસ Qm²/2 L upon LC તો L કેન્સલ, C વધ્યા છે sin² ઓમેગા 0t. U Qm²/2c cos² ઓમેગા 0t પ્લસ Qm²/2c sin² ઓમેગા 0. આ બે માંથી Qm²/2c કોમન લઈ લઈએ તો cos² ઓમેગા 0t પ્લસ sin² ઓમેગા cos² θ પ્લસ sin² θ 1 થાય. તો જવાબ આવ્યો U બરાબર Qm²/2c. હવે ચેક કરી લો, પહેલાની ઉર્જા આટલી હતી, પછીની ઉર્જા કોઈ પણ સમયે પણ આટલી મળી છે. મતલબ કે કોઈ પણ સમયે પરિપથની અંદર કુલ ઉર્જાનો સરવાળો છે એ હંમેશા અચળ રહે છે. બરાબર? તો આ નોટ કરી લેજો મિત્રો. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન છે એ આ મુજબનો છે. એલસી પરિપથમાં કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર અને ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ સમય સાથે કેવી રીતે બદલાય છે સમજાવો. તો એક આકૃતિ દ્વારા આપણે સમજવાનું છે. સૌથી પહેલા તો આપણે એના ફોર્મ્યુલા મેળવી લીધા છે. ભાઈ એલસી પરિપથમાં કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર સમય સાથે નીચેના સૂત્ર અનુસાર બદલાય છે. એટલે Q બરાબર Qm cos ઓમેગા 0t
અને એલસી પરિપથમાં ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ સમય સાથે નીચેના સૂત્ર મુજબ બદલાય છે. I બરાબર Qm ઓમેગા 0 sin ઓમેગા 0 t અથવા તો I બરાબર Im sin ઓમેગા 0 t. હવે ઓમેગા 0 ની વેલ્યુ આપણને ખ્યાલ છે કે ઓમેગા 0 એટલે 1/√LC છે. એને અનુનાદીય કોણીય આવૃત્તિ કહેવામાં આવે છે. ઘણી વખત આની જગ્યાએ 2πf0 is equal to 1/√LC થાય અને f0 is equal to 1/2π√LC. આ જે છે એને અનુનાદીય આવૃત્તિ કહેવામાં આવે છે. તો ઘણી વખત આને ધ્યાનમાં રાખીને તમને એક્ઝામ્પલ અને એમસીક્યુ પૂછતા હોય છે, એટલે મેં અહીંયા આ જે સૂત્ર છે એ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે સમજીએ. દાખલા તરીકે મારી પાસે આ એલસી પરિપથ છે, એમાં એક ચાર્જ કરેલું કેપેસિટર અને એક ઇન્ડક્ટર છે. એટલે આ છે એ કેપેસિટર છે અને આ ઇન્ડક્ટર છે. અત્યારની સ્થિતિએ પ્રવાહ છે એ શૂન્ય છે અને કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર છે એ મહત્તમ છે. તો આ ઉર્જા છે U બરાબર Qm²/2c. આ આપણને મેક્સિમમ મળવાનું છે. જ્યારે U બરાબર 1/2Li² લઈએ તો U આપણને 0 મળવાનું છે. હવે બીજી સ્થિતિ મેં જે બતાવી છે એ સ્થિતિની અંદર કેપેસિટર છે એ થોડુંક ડિસ્ચાર્જ થયું છે. થોડુંક ડિસ્ચાર્જ થયું હોય એટલે આ કેપેસિટર છે એમાંથી પરિપથમાંથી પ્રવાહ છે એ પસાર થયો હોય. પ્રવાહ પસાર થાય એટલે ઇન્ડક્ટરમાંથી પ્રવાહ પસાર થાય એટલે અહીંયા હું ગૂંચળું છે એ ચુંબક તરીકે વર્તે તો ક્ષેત્ર રેખાઓ બતાવી દીધી છે. તો આ ઉર્જા છે એ UC અને આ ઉર્જા છે UL, બેયનો સરવાળો કરીએ એટલે કુલ ઉર્જા મળે. પણ આ સ્થિતિની અંદર UC not equal to 0 and UL not equal to 0 છે. એના પછીની સ્થિતિ જોઈએ. આ પહેલી સ્થિતિ હતી, આ બીજી સ્થિતિની આપણે ચર્ચા કરી. હવે ત્રીજી સ્થિતિમાં જોઈએ તો કેપેસિટર છે એ ડિસ્ચાર્જ ઘણું બધું થઈ ગયું છે, જેના કારણે આમાંથી પ્રવાહ પસાર થયો એટલે અહીંયા હું ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે બતાવી દઉં છું. એટલે અહીંયા આ સ્થિતિ પ્રમાણે આપણે જોવા જઈએ તો અહીંયા UC છે એ પણ નોટ ઇક્વલ ટુ 0 છે અને UL પણ નોટ ઇક્વલ ટુ 0 છે. પણ UL ઉર્જા છે UC ઉર્જા કરતા વધારે છે. નેક્સ્ટ સ્થિતિ આપણે જોવા જઈએ તો કેપેસિટર સંપૂર્ણપણે ડિસ્ચાર્જ થઈ ગયું છે એટલે U0 થઈ ગયું છે અને આ U મેક્સિમમ કઈ ઉર્જા થઈ ગઈ છે તો કે 1/2Li². એ મેક્સિમમ હશે એટલે ક્ષેત્ર રેખાઓ છે એ અહીંયા સૌથી વધારે બતાવી દઉં છું. તો આનો અર્થ શું છે મિત્રો? તો કે કેપેસિટરની ઉર્જા ઇન્ડક્ટરમાં ધીમે ધીમે આવતી જાય છે અને મહત્તમ થાય છે અને કેપેસિટરની ઉર્જા છે એ શૂન્ય ન્યૂનતમ થઈ જાય છે. હવે સાયકલ ઉલટાઈ જશે એટલે કેપેસિટરની જે પ્લેટ પોઝિટિવ હતી નેગેટિવ થઈ જશે અને નેગેટિવ હતી પોઝિટિવ થઈ જશે. વળી પાછું કેપેસિટરમાં ઉર્જા છે આવશે એટલે અહીંથી આમ રિવર્સ ચાલુ તો કેપેસિટર ચાર્જ થવા લાગશે. પણ આ પોઝિટિવ હોય ને આપણે શું લઈ લેવાનું? નેગેટિવ. પછી છેલ્લે પાછી આની આ સ્થિતિમાં આપણે પરત આવીએ છીએ. તો આ રીતે એલસી પરિપથ છે એમાં કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર સમય સાથે આવર્ત રીતે કોસ વિધેય અનુસાર બદલાય છે
અને ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ છે એ સમય સાથે સાઇન વિધેય અનુસાર બદલાય છે. સાઇન કે કોસ બંને હાર્મોનિક વિધેય છે, પરંતુ એક વસ્તુ ખાસ યાદ રાખજો, સાઇન કોસ વિધેય છે એના આલેખ મેં પહેલા દોરી દીધા તમને. ક્યારેય બંને વિધેય એક સાથે મહત્તમ હોવાના નથી. એટલે આનો મિનિંગ એવો નીકળે કે જ્યારે કેપેસિટરની અંદર સંગ્રહિત વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપેની ઉર્જા મહત્તમ હશે, ત્યારે ઇન્ડક્ટર છે એની અંદર સ્ટોરેજ થયેલી ચુંબકીય ઉર્જા છે એ શૂન્ય હશે. બરાબર? અને જ્યારે ઇન્ડક્ટરની અંદર ઉર્જા મેક્સિમમ હશે, ત્યારે કેપેસિટર છે એ સંપૂર્ણપણે ડિસ્ચાર્જ થઈ ગયું હોય તો એની અંદર સ્ટોરેજ થયેલી વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપેની ઉર્જા શૂન્ય હશે. આમ ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે આપણે જોઈએ છીએ કે એક ઉર્જા છે એનું બીજી ઉર્જામાં શું થાય છે? રૂપાંતર થાય છે. પણ કોઈ પણ સમયે આ પરિપથ છે એની કુલ ઉર્જા એ હંમેશા અચળ જ રહેવાની છે. ઓકે, તો આ એક ક્વેશ્ચન આમ એમસીક્યુ માટે અગત્યનો છે. કદાચ આ ટાઈપના ફોર્મ્યુલાને ધ્યાનમાં રાખી અને તમને અનુનાદીય કોણી આવૃત્તિ શોધો અથવા ખાલી અનુનાદી આવૃત્તિ શોધો એવા એક્ઝામ્પલ્સ છે એ તમને પૂછી શકે. બરાબર? તો આને નોટ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચર્સ છે એમાં મળશું. આ જે ટોપિક છે એ અહીંયા પૂર્ણ થાય છે. એલસી પરિપથ, એલસી દોલનો, એલસી પરિપથની અંદર ક્યુ અને આઈ ના સમીકરણો, એલસી પરિપથની અંદર ક્યુ અને આઈ એટલે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર અને ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ એ કેવી રીતે બદલાય છે એ પણ આપણે સમજ્યા. ઘણી વખત તમને એવું પણ પૂછતા હોય છે કે ઇન્ડક્ટર અને કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનો સરવાળો છે અથવા સંગ્રહિત ઉર્જા છે શૂન્ય નથી. તો ટી બરાબર તમને સમય આપી દીધો હોય કે ભાઈ T/4 સમયે ચુંબકીય ઉર્જા કેટલી હશે અને વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે સ્ટોરેજ ઉર્જા કેટલી હશે. તો વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે સ્ટોરેજ ઉર્જા T/4 સમયે શોધવી હોય તો મિત્રો ω0 તમને ખ્યાલ છે એની જગ્યાએ તમે અહીંયા મૂકી શકો 2π/T અને અહીંયા આપણે મૂકી શકીએ T ની કિંમત છે T/4. બરાબર? એટલે 2π/4 એટલે π/2 થયું. તો એ વખતે આપણે એના પરથી મેળવી શકીએ કે T/4 સમયે છે એ કેપેસિટરની અંદર સ્ટોરેજ ઉર્જા કેટલી છે. હવે ઇન્ડક્ટરની વાત કરવા જઈએ તો ઇન્ડક્ટર માટે પ્રવાહને ધ્યાનમાં લેવાનો છે. તો Qm ω0 sin ω0t. ω0t માં ઓમેગા છે એની વેલ્યુ 2π/T મૂકી દઈએ અને T ની કિંમત છે T/4 મૂકી દઈએ તો T/4 સમયે આપણને સંગ્રહિત ઉર્જા છે એ મળી જાય. બરાબર? તો આવા ક્વેશ્ચનો છે એ આપણને પૂછતા હોય છે. તો આ રીતે આપણે એનો આન્સર છે આ સૂત્રો પર આપી શકીએ. ફરી નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ઓકે, થેન્ક યુ.